ત્યાર પછી એ છોકરાનો વિશ્વાસ તૂટે છે ભગવાન પરથી અને એકલા ખૂંખાર મેરડીના તમે આભારી ન થતા હજી પણ કહી રહી છું અને અમુક તો એમ કહી દેશે કે હું મૌન વ્રત રાખી લઈશ પણ આ વ્યક્તિ મને મળી જવું જોઈએ। તો આજના મારા આ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાને પહેલાં તો મારા તરફથી જય ખૂંખાર મેરડી, જય મહાકાળી। તો આજે આપણે વાત કરવાના છીએ કે આપણે ભગવાન માતાજીને યાદ કેમ કરીએ છીએ। ક્યારે કોઈક માણસની યાદ આવી જાય છે, કેમ કે તે માણસ આપણને ખૂબ વહાલું હોય છે, એના જોડે આપણે કોઈક જોડે અપેક્ષા રાખતા હોઈએ છીએ, કોઈક મનગમતું વ્યક્તિ હોય એની જોડે આપણે અપેક્ષા રાખતા હોઈએ છીએ, તો બસ આપણને આપણા જે ખૂંખાર મેરડી છે તે પણ ખૂબ વહાલા છે, જેના કારણે આપણે તેમને યાદ કરીએ છીએ। પણ અમુક વખત એટલા બધા હેરાન પણ કરી દઈએ છે ને। હવે તમે વિચારશો કે આ હેરાન કરવું એટલે શું છે, તો માતાજી દર વખતે કહે છે કે મને યાદ કરો, મને ખબર છે તમને કેટલું, ક્યારે અને શું આપવું। તે છતાંય આપણા માણસ જાતની આદત હોય છે, હું ખુદને પણ કહી રહી છું અને જે બીજા સાંભળી રહ્યા છે જેને લાગુ પડતું હોય તેને, તો ઘણી વખત આપણે કહીએ છીએ કે માતાજી સાયકલ તો છે પણ હવે બાઇકની જરૂર છે, માતાજી એક ટાણે આપણને બાઇક આલી દેશે તો એ માણસને સંતોષ તો નહીં જ થાય। તો એ કહેશે હવે 4 વ્હીલર હોત તો સારું હતું, કેમ કે ક્યાંક જવું આવવું હોય તો થોડોક વટ પડે, એન્ટ્રી પડે, હે ને। તો કર્મનું પણ એવું જ છે। હવે તમે કહેશો કર્મ ક્યાંથી આવ્યા, તો ક્યારેક વગર ટાઈમે આપણા કર્મમાં ક્યારેય કંઈ નથી થતું। ક્યારેક આપણે છે ને માતાજી જોડે એવી અપેક્ષા રાખીએ છીએ કે માતાજી મને ઓલું વ્યક્તિ બહુ જ ગમે છે, તમે મને આપશો, અને ત્યારે એવી ન ગમતી આપણને એવી આપણે બાધાઓ પણ રાખી લઈશું ને। અમુક તો એવી બાધાઓ રાખે છે, જો છોકરો હશે ને એમ કહેશે હું દાઢી નહીં કરાવું, અને અમુક એમને વ્યસન હોય, હવે ઈશારો કર્યો એના પરથી તમે સમજી જાઓ, એવું નથી કે બધા જ વ્યસન કરતા હોય છે, પણ વ્યક્તિની આદત હોય છે કે એને જે મનગમતી, જે પ્રિય વસ્તુ, જે એમ કહી દો કે ટેવ તે હોય છે તેને પણ ત્યાગવા એટલે કે છોડવા તૈયાર થઈ જાય છે। અને છોકરીઓનો તો આખો કિસ્સો જ અલગ હોય છે, જેમ કે એમ કહી દેશે હું ચા નહીં પીવું, હું પકોડી નહીં ખાઉં, હું ચપ્પલ નહીં પહેરું, અને અમુક તો એમ કહી દેશે કે હું મૌન વ્રત રાખી લઈશ પણ આ વ્યક્તિ મને મળી જવું જોઈએ। તો જો માતાજીને ખબર છે કે ક્યારે શું આપવું અને કોની લાયક છે કે નથી, તો આપણે જે એવા એક્ટરની વાત કરવાના છે જે બોલિવૂડમાં ખૂબ જ ફેમસ છે, અને એક એક્ઝામ્પલ આપી રહી છું। એક એક્ઝામ્પલ છે તમારી માટે અને મારી માટે, કે એક ખેડૂતનો દીકરો હતો અને હાલ ખેતરમાં, મતલબ ખેડવા માટે આપણે શું નથી જોઈતું, બહુ બધી વસ્તુ જોઈએ છે, તો અમુકની પરિસ્થિતિ એવી હોય છે કે બધી જ વસ્તુ મળી નથી આવતી, અને આપણી જોડે છે એ વસ્તુ જરૂરી નથી કે બીજા બધા જોડે પણ હોય, અને જે બીજા બધા જોડે છે કદાચ આપણી જોડે ન હોય। તો આનું એક એક્ઝામ્પલ નાનું એ આપીશ કે ખેડૂતનો દીકરો હતો, તેને આજુબાજુમાં બીજા પણ ગામડામાં ઘર હતા અને બીજા છોકરાઓ જોડે ટ્રેક્ટર હતા, તો એ છોકરાને પણ ઈચ્છા થાય છે કે હું પણ મારું ટ્રેક્ટર લાવું તો હું મારી ખેતી જાતે કરીશ, કોઈની જરૂર ન પડે। તો પહેલાં તો જિંદગીમાં આવે એમ ન રાખતા કે મને ક્યારે કોઈની જરૂર ના પડે, કેમ કે આપણા ગુજરાતીઓમાં અને ઓલમોસ્ટ બધી જ કાસ્ટમાં એક કહેવત છે કે ગરજ તો માટીની પણ પડે છે, હે ને। તો પછી એ ભાઈને વિચાર આવે છે કે જો મારી જોડે ટ્રેક્ટર આવી જાય તો મારો પણ એક વટ પડી જાય। તો એ ખાસું એક વર્ષ એટલી હિંમત રાખે છે અને ભગવાન માતાજીને કરગરે છે અને ખૂબ જ વિનંતીઓ કરે છે કે પ્લીઝ મને ટ્રેક્ટર મળી જાય। બધાનું હોય છે ને સપનું, કોઈની ડ્રીમ ગર્લ હોય કે મને આ મળી જાય તો મારી લાઈફ સેટ થઈ જાય, કોઈની ડ્રીમ કાર હોય, એમ આ ભાઈનું હતું ડ્રીમ ટ્રેક્ટર। તો માતાજીને ખૂબ વિનંતી કરે છે, બહુ જ આમ કગરે છે કે માતાજી મને ખાલી કા ટ્રેક્ટર મળી જાય, પણ અફસોસ કે અમુક પરિસ્થિતિઓ એવી સર્જાય છે કે માણસ કંઈ કરી નથી શકતો। તો બસ તે જ રીતે તેના પિતા હતા, જે છોકરાના પિતા હતા, તે તેને ટ્રેક્ટર ન લાવી આપ્યા, મતલબ ન લઈ દીધું એમને, અને ત્યાર પછી એ છોકરાનો વિશ્વાસ તૂટે છે ભગવાન પરથી। વિચાર કરો કેવું છે નહીં, જો ભગવાન કંઈક આપી દે ને, અરે મારા ભગવાન જેવો કોઈ નહીં। 70 ઘરે જઈને કહીને આવશો કે મારે તો મઢમાં બેઠીને બધું પૂરું કરે છે, બધું સાંભળે છે, પણ અમુક વસ્તુ એવી હોય છે ને, તો હું સિરિયસલી માનું છું કે જો કંઈક વસ્તુ આપણને ટાઈમસર નથી મળતી ને, તો એનો પણ માતાજીએ એક ગોલ્ડન ટાઈમ રાખ્યો હોય છે। તો બસ તે જ રીતે તે ભાઈને ટ્રેક્ટર નથી મળતું
અને પછી તેમનો વિશ્વાસ ભગવાન માતાજી પરથી ઉઠી જાય છે કે આ બધું કાંઈ જ હોતું નથી. જો હોત તો મારું સાંભળી લેત ને મને ટ્રેક્ટર મળી જાત. પણ થોડોક સમય જાય છે અને સમય કેવો ગયો એમનો કામ પાછળ. તેમને પોતાનું કર્મ ચાલુ રાખ્યું. હા, એક વિશ્વાસ તૂટ્યો અને જ્યારે વિશ્વાસ તૂટે છે ને ત્યારે જ માણસ ખરી મહેનત કરવાનું ચાલુ કરે છે. કે જો વિશ્વાસ ન તૂટ્યો હોત તો એ મહેનત ન કરત અને એ કર્મ ન કરત આગળ. તો તે વિશ્વાસ તૂટ્યો તો એક વસ્તુ સારું થયું અને એ ભગવાનનું આજે એ પણ ખૂબ જ થેન્ક યુ કહી રહ્યા છે ભગવાનને પણ કે થેન્ક યુ સો મચ. એ વખત મારી હિંમત તૂટીને તમે મને ટ્રેક્ટર ન આપ્યું. હવે તમને વિચાર હશે કે આવડી આમાં શું સારું થયું કે ટ્રેક્ટર ના આપ્યું માતાજીએ? તો આમાં સારું એ થયું કે એ જ્યારે વિશ્વાસ તૂટ્યો ને તેમને પોતાનું કર્મ કરવાનું ચાલુ રાખ્યું અને એટલા સારા કર્મ કર્યા, એટલે કે એટલા સારા કામ કર્યા કે એક બોલિવૂડ એક્ટર બન્યા અને આજે કરોડોની ગાડીમાં ફરી રહ્યા છે. તો જો ક્યારેક માતાજી આપે તો એટલું છલકાઈ ન જવું અને જો ક્યારેક આપવામાં લેટ કરે તો તૂટી ન જવું. અને ખરાબ પરિસ્થિતિમાં પણ શાંતિથી જીવવું એ આપણને શ્રી રામ શીખવાડે છે અને જો કોઈ શાંતિ ભંગ કરે તો પછી સામે લડતા શ્રી કૃષ્ણ શીખવાડે છે. તો બસ ગમે એવી પરિસ્થિતિ હોય તમે તમારી હિંમત ન તૂટવા દેતા, કેમ કે ભગવાન આપશે ખરી, મોડું જરૂર કરશે પણ આપશે ખરી. અને આ વસ્તુ આપણને ખૂંખાર મેળડી શીખવાડી રહ્યા છે. કેવી રીતે? તો એ પણ હું તમને બતાવું. તો માતાજી ખુદ કહે છે કે ઘણી વખત મારા પ્રવચનમાં આવે છે મારા ભાવિ ભક્તો ને આપણે મનને અવાજ એક હોય છે કે આપણે કહીએ છીએ કે મનથી માનેલું પૂરું થાય છે. દર વખતે નથી હોતું. આ ખુદ મેરડીમાં કહી રહ્યા છે. આપણે જે ખુખાર મેરડી છે ને, રામવાળા મેરડી, બારેજાવાળા મેરડી, એ ખુદ કહી રહ્યા છે કે જો તમે મારા પ્રવચનમાં આવીને બેસો છો, બહુ જ સારી વસ્તુ છે. અને ગાઈસ સિરિયસલી હું તો મેરડીમાંને હાથ ગમે એટલા જોડી અને વંદન કરું ને આખો દિવસ કરું તો ઓછા છે કે આજે એમના કારણે કેટલા ઘરના સુખ શાંતિ પાછા આવી ગયા છે. લોકો મતલબ અમુક સ્ત્રીઓ એમના પુરુષોના કારણે, એટલે કે એમના ઘરવાળાના કારણે જે રોતી હતી, દુઃખી હતી, એ આજે થોડું ખુશીથી જીવી રહ્યા છે. તો હું સિરિયસલી માં ખુખાર મેળવીને ધન્યવાદ કરું છું કે માં અમારા કર્મ સારા છે કે તમે અમને મળ્યા છો અને અમારું જીવન આટલું સફળ કર્યું છે. તો બસ આગળ માતાજી આ રીતની દયા બનાવી રાખે. અને જેમ આપણે વાત કરી રહ્યા હતા કે ઘણા ખરા અરજીઓ, હવે આપણે પહેલાંનો જમાનો હતો કે કાગળ લખતા, પણ હવે એવું રહ્યું નથી. હવે તો સ્માર્ટફોન આવી ગયા છે. તો સ્માર્ટફોન દ્વારા જ્યારે માતાજી વિડીયો મૂકતા હોય છે સોશિયલ મીડિયા પર, ત્યારે ઘણા ખરા કહે છે કે માતાજી અમને આ દુઃખ છે, આ દુઃખ છે. ત્યારે માતાજી પણ ખૂબ સારો જવાબ આપે છે કે મને ખબર છે કોને કેવું દુઃખ છે અને ક્યારે એ તમારી આડે આવીને ઊભા રહેશે, તે દુઃખની આડે આવીને ઊભા રહેશે અને તમને કેવા વિઘ્નોથી બચાવે છે ને એ તમને પણ નથી ખબર. અને એકલા ખૂંખાર મેરડીના તમે આભારી ન થતા હજી પણ કહી રહી છું કે માતાજીને સત વંદન મારું. અને હું એમ કહું છું માતાજીને માનીએ છીએ બહુ સારી વસ્તુ છે, પણ કુળદેવી હજી પણ કહું છું કે ન ભૂલતા. કેમ કે માતાજી ખુદ કહે છે કે ઘરદીમાં પહેલા. તો અમુક વખત આપણા જે વિઘ્ન આવે છે ને એ આપણી ઘરની કુળદેવી પણ હરતી હોય છે. આજે આપણે ખૂંખાર મેરડીમાં એટલા ખોવાઈ ગયા છીએ ને, અને ખૂંખાર મેરડીએ પણ આપણને એટલા પાગલ કરી દીધા છે ને, અને એટલા ધાર્મિક રસ્તે આજે આપણે ચડી ગયા છીએ ને કે આપણને કયો ટાઈમે શું કરવું શું નહીં એ બધું એક ટાઈમ ટેબલ કહી દો તોય ચાલે. જીવનનું એક ટાઈમ ટેબલ આપણું બની ગયું છે કે માતાજીને થાળ ધરાવવો, એમની પૂજા પાઠ કરવી. અને બીજી વસ્તુ કે માં ખૂંખાર મેરડીની મને આ વાત બહુ સારી લાગે છે કે તે કુળદેવીને હંમેશા આગળ રાખવાનું કહે છે. તો આપણા એ પણ કુળદેવી જે છે ને એ આપણને એક આપણા સારા કર્મથી મળ્યા છે. જેના ઘરમાં જે પણ કુળદેવી પૂજાતા હોય એ બધા એને પોતાના કર્મથી મળ્યા છે. અને જીવનમાં જો કોઈ વ્યક્તિ તમારા આવતું હોય તો એ પણ તમારા કર્મ હશે. અને કર્મની વાત નીકળી છે ને તો એક વસ્તુ હું જરૂરથી કહીશ કે કર્મ સારા હશે કે ખરાબ હશે તે વળીને તો પાછા આવે જ છે. એટલે બને એટલું દાન પૂણ અને સારા કર્મ કરવાનું રાખજો. કેમ કે જ્યારે ઘંટા ઘડપણની લાકડી વાગે છે ને ત્યારે તે કર્મ હિસાબ લેતું હોય છે. જો તમારે ઘણી વાર સાંભળ્યું હશે કે ઓલો વ્યક્તિ જુઓ ને કેવો અચાનક હમણાં તો સરસ એવો બેઠો હતો, ભગવાનને બાયણે જતો રહ્યો, એટલે કે ભગવાન જોડે જતો રહ્યો. અને કોક તમે જોઈ જોજો કે ભલે નાની ઉંમર હશે કે ઘરડા હશે
અને અમુકની તો જવાની ઉંમર નથી હોતી, છતાંય તેમને રામના ઘરનું એટલે કે ભગવાનના ઘરનું આવે છે ને તો સિરિયસલી એક એમને નખમાં દુઃખ નથી હોતું ને માણસ જતું રહે છે. અને અમુક તો ખાટલાની અંદર જ શું કહું, એમનું કોઈ કરવાવાળું નથી હોતું, તેમને બધી જ વસ્તુ ખાટલામાં પડ્યા અને તમે જુઓ કે કેટલા હેરાન થાય છે. અને એમના કર્મ ખબર નથી એવા તો કેવા હશે કે તેમને ખાટલામાં આટલું હેરાન થઈ અને પછી ભગવાન પોતાના બાયણે બોલાવે છે. તો બસ હું મારા વિડીયોના માધ્યમથી તમને એટલું જ કહીશ કે કર્મ સારા કરજો તો કાલે દિવસ આપણા આવા ન આવે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. મળીશું આગળ નવા વિડીયોમાં. બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ, જય મહાકાળી, જય ખુંખાર મેળડી. અને જો તમારા મનમાં ક્યારેય કોઈ સવાલ હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. આ હું હરેક વિડીયોમાં કહું છું. જેટલી મને જાણ હશે અને જેટલી મને ખબર હશે, અને આ બધું જ હું ખુંખાર મેળડીથી શીખી રહી છું. અને જો અમુક વખત મને ટાઈમ મળે તો હું ભગવદ્ ગીતા અને ગરુડ પુરાણમાં પણ ધ્યાન આપું છું. તો જેના કારણે મને જેટલી સમજ હશે તેટલા તમે જેટલા સવાલ કરશો એના જવાબ હું જરૂરથી આપીશ. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય ખુંખાર મેળડી.